હું આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને ઇન્ચાર્જ એસપી શ્રી સાગર બાગબાર સાહેબના સૂચનાઓ હતી કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ રોંગ પ્રેક્ટિસ કરતા હોય તો એવા ડૉક્ટરો વિરુદ્ધ એક ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે એલસીબીને સૂચના આપેલી, જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે હાસમશાહ હયાતશાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે. એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવેલ છે. હા, એટલે એના જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલાં એ જે એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ. એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે એ પ્રેક્ટિસ કરી શકે. આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને રેડ કરવામાં આવેલ છે. અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસૂલ શાહ સૈયદ, એ કોઈપણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા, પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટિના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.